વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રીતે બનાવો કલકત્તી ચણા ચાટ સુરમો. આ સુરમો ફક્ત 5 જ મિનિટમાં અને ઓછા સમયમાં બની અને તૈયાર થાય છે. અને આ સુરમો આપણને ઉનાળામાં ખૂબ ખાવાની મજા પડે છે, કેમ કે ઉનાળામાં આપણને શાક ખાવાનું ઓછું મન થાય છે, તીખું તળેલું ઓછું ખાવાનું મન થતું હોય છે અને ગરમીનું પ્રમાણ થોડું વધારે હોય છે. એટલે આ રીતનું આપણને થોડું ચટપટું ખાવાનું મન થતું હોય છે. તો સાંજના સમયે નાના મોટી ભૂખ લાગે તમે ત્યારે આ રીતે ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો. અને આ રેસીપી નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને ખૂબ ખાવાનું પસંદ કરશે. અને આ રીતે ચણા ચાટ સુરમું બનાવી અને ઉનાળામાં તો ખાવી ખૂબ જરૂરી છે, કારણ કે તે ખાવામાં અને પચવામાં હળવું હોય છે. તો સૌથી પહેલા આપણે ચણા ચાટની ચટણી તૈયાર કરવાની છે. તો તેના માટે આપણે સૌ પ્રથમ લઈ લઈશું દાંડલી હોતા ધાણા, થોડા ડાળિયા કાબુલી, 2 ટુકડા આદુના, 1 મરચી તીખાશમાં, 2 મીડિયમ તીખા મરચાં. ત્યારબાદ લઈ લઈશું આપણે 5 જેટલી લસણની કળી. લસણની કળી મારી પાસે મોટી છે એટલે મેં 5 લીધી છે. તમારી પાસે નાની હોય તો 7 થી 8 લઈ શકો છો. અને ત્યારબાદ લઈ લઈશું 1 કપ દહીં. તો ચટણીમાં દહીં એડ કરવાથી ચટણીનો ટેસ્ટ સરસ આવે છે અને ખાવાની મજા પડે છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. હવે આપણે ચટણી બનાવવા માટે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો. સૌથી પહેલાં ધાણા લઈ લઈશું. તો મિક્સર જારના વાટકાની અંદર આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે એડ કરી દઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1.5 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું, કારણ કે ચટણી થોડી ખાટી મીઠી અને ગળી હોય ને તો જ ખાવાની મજા પડે. દહીં અત્યારે મારી પાસે ખાટું છે એટલે હું 3 ચમચી જેટલું દહીં એડ કરું છું. તમારી પાસે મોળું દહીં હોય તો 5 ચમચી જેટલું એડ કરવાનું. થોડું પાણી એડ કરી દઈશું. સરસ રીતે ચટણી બનાવી અને તૈયાર કરી દઈશું. તો અહીંયા આપણી સરસ મજાની ટેસ્ટીફુલ કલરફુલ ગ્રીન ચટણી બની અને થઈ જશે તૈયાર. તો આ રીતે તમે ચટણી બનાવી અને મસાલા પૂરી સાથે, દહીં પૂરી સાથે, સેન્ડવીચ, દહીંવડા, સમોસા, કચોરી કંઈ પણની સાથે તમે આ રીતે ચટણી બનાવી અને ખાઈ શકો છો. હવે આ ચટણીને આપણે કાચના બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આપણે તૈયાર કરવાની છે કોલ્હાપુરી ચાટ સુરમું. તો તેના માટે આપણે લઈ લઈશું કાચનું બાઉલ. તમે કોઈ પણ પોળું વાસણ અથવા કોઈ પણ મોટું કાચનું બાઉલ લઈ શકો છો. તો હવે આપણે લઈ લઈશું પાણીપુરીની પૂરી. તો પાણીપુરીની પૂરી અત્યારે મેં જલપુરી મતલબ રવા પૂરી લીધી છે. જો આ રીતનું પેકેટ આવે છે તે લીધી છે, પણ તમે કોઈ પણ પૂરી તમને જે મનપસંદ હોય તે લઈ શકો છો. ઘઉંની, મેંદાની, રવાની. અત્યારે મેં રવાની જ લીધી છે. તો આપણે પૂરી બાઉલમાં એડ કરી દઈશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ સુરમું બનાવવાનું હોય તે પ્રમાણે તમે પૂરી પ્લસ કે માઇનસ કરી શકો છો. તો આપણે કલકત્તા સ્ટાઇલ ચણા ચાટ સુરમું તમે બહાર તો ઘણી વખત ખાધું હોય છે લારી પર, પણ ઘરે તમે કોઈ દિવસ ખાધું છે અને તમે ક્યારે આ રીતે બનાવ્યું છે તે મને કમેન્ટ કરી અને ચોક્કસથી કહેજો. હવે આ પૂરીને આપણે આ રીતે ભૂકો કરી નાખીશું. તો અહીંયા આપણે સરસ મજાનો પૂરીનો ભૂકો કરી નાખ્યો છે આ રીતનો. જો આ રીતનો રહે ને, થોડા નાના મોટા ટુકડા રહે ને એ રીતે આપણે ભૂકો કરી નાખવાનો છે. પ્રોપરલી ભૂકો નથી કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળની સામગ્રી જોઈશું. તો અહીંયા મેં 1 વાટકી લીધા છે સમારેલા કાંદા, તેને આપણે એડ કરી દઈશું. 1 વાટકી જેટલા ટમેટા લઈ લઈશું, તે આપણે એડ કરી દઈશું. 1 વાટકી ચણા લીધા છે, તેને મેં આ રીતે બાફી નાખ્યા હતા. જો આ રીતે આપણે થોડો પ્રેસ આપીને એટલે સરસ ચણા ઈજી રીતે ભાંગી જાય છે. તો ચણાને આપણે બાફીને લેવાના. ચણા એડ કરી દઈશું. 1 નંગ બટેકાના ટુકડા એડ કરી દઈશું. આપણે અડધી વાટકી લઈ લઈશું આપણે મસાલા સિંગ. મસાલા સિંગથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. તો તમારી પાસે જો મસાલા સિંગ ન હોય તો મસાલા સિંગની જગ્યાએ તમે ચણાની તળેલી દાળ પણ લઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું 1 નંગ જેટલું લીલું મરચું. તેને મેં આ રીતે ટુકડા કરી નાખ્યા હતા ઝીણા ઝીણા. જો બાળકોને ખાવાનું હોય તો તમે સ્કીપ કરી શકો છો, મોટાને ખાવાનું હોય તો એડ કરી દેવાની. 3 ચમચી જેટલી આપણે લઈ લઈશું ગ્રીન ચટણી. અડધી વાટકી જેટલી લઈ લઈશું આપણે આંબલીની ચટણી. આંબલીની ચટણી મેં મારા વિડીયોમાં બનાવેલી છે. તમે ન જોયો હોય વિડીયો તો તમે મારી ચેનલને વિઝિટ કરી અને વિડીયો જોઈ શકો છો. તો હવે આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દઈશું. મારી પાસે અત્યારે બાઉલ થોડું નાનું છે એટલે હું બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઉં. 1 ચમચી લઈ લઈશું આપણે સંચળ પાવડર. તમે સંચળ પાવડર પણ કહી શકો છો અથવા તો કાળું મીઠું પણ કહી શકો છો. અડધી વાટકી લઈ લઈશું ચણાની ઝીણી સેવ. થોડા લઈ લઈશું લીલા ધાણા. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે આ રીતે ચણા ચાટ ચટપટી સુરમું બનાવી અને સવારમાં બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને સાંજના સમયે પણ ખાઈ શકો છો. ખૂબ જ જલ્દી રેસીપી છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે.
તો અહીંયા આપણું પરફેક્ટલી કલકત્તી ચણા ચાટ ચૂરમું બની અને થઈ ગયું છે તૈયાર. હવે આપણે સૌની પ્લેટમાં સર્વ કરી લઈશું. જો બન્યું છે ને, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ચણા ચાટ ચૂરમું. આપણું પરફેક્ટલી કલકત્તી ચણા ચાટ ચૂરમું બની અને થઈ ગયું છે તૈયાર. તો ફ્રેન્ડ, તમને આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો, બહુ સરસ બનશે, ખાવાની પણ ખૂબ મજા આવશે. તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.